નમસ્કાર મિત્રો. હિન્દુ ધર્મમાં દર 3 વર્ષે અધિક માસ આવે છે. અધિક માસની જે સુદ પક્ષની જે એકાદશી હોય એ એકાદશીને આપણે પદ્મિની એકાદશી તરીકે ઉજવીએ છીએ. પદ્મિની એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ જ ઊંચું અને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પદ્મિની એકાદશીએ કરેલું પુણ્ય વ્રત અનેક ગણો વધારે માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જે વ્યક્તિ પદ્મિની એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરે છે તેના જીવનના તમામ પાપો અને દુઃખો દૂર થઈ જાય છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશી એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મશુદ્ધિ, મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો એક મહાન માર્ગ છે. આજના વિડીયોમાં આપણે પદ્મિની એકાદશીનો ઇતિહાસ, તેનું મહત્વ, વ્રત કરવાની વિધિ, પૌરાણિક કથા અને આધ્યાત્મિક સંદેશ વિશે વિસ્તૃતમાં વાત કરીશું. પદ્મિની એકાદશી એ અધિક મહિનાની સુદ પક્ષની કહેતા શુક્લ પક્ષની એકાદશીને કહેવામાં આવે છે. ચાલુ વર્ષે જેઠ માસ એ અધિક માસ છે અને અધિક માસની શરૂઆત થઈ ચૂકી છે. દર 3 વર્ષે હિન્દુ પંચાંગમાં અધિક માસ આવે છે. અધિક માસને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ. પુરુષોત્તમ મહિનો કહેતો અધિક માસ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે. પદ્મિની એકાદશી નું વ્રત પણ આ અધિક મહિનાની અંદર જ આવે છે. પદ્મિની શબ્દનો અર્થ થાય છે કમળ જેવું પવિત્ર અને દિવ્ય. આપણે સૌ જાણીએ છીએ કે કમળ એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી સાથે જોડાયેલું એક પવિત્ર પ્રતીક છે. તેથી આ એકાદશી એ ભક્તોના જીવનમાં પવિત્રતા, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રકાશ લાવનારી માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. મનુષ્યના જીવનમાં આવેલા જે કોઈ પણ નકારાત્મક પ્રભાવ હોય કે તો નેગેટિવ એનર્જીસ હોય એ દૂર થાય છે. સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલ્લો થાય છે. જન્મો જન્મના પાપો નષ્ટ થાય છે. પદ્મિની એકાદશીનું મહત્વ અન્ય તમામ એકાદશીઓ કરતા વિશેષ માનવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રો મુજબ આ દિવસે કરાયેલા જપ, તપ, દાન, ભજન અને એક નાનકડી પૂજા પણ અનેક ગણું ફળ આપે છે. જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે, વ્રત કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, તેને યમરાજનો ભય રહેતો નથી. કહેતા યમલોકમાંથી મુક્તિ મળે અને વૈકુંઠમાં પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વ્યક્તિના મનને શુદ્ધ કરે છે. ક્રોધ, લોભ, અહંકાર અને નેગેટિવ એનર્જીમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ શાંતિ વધે છે. પરિવાર પર ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે. પદ્મિની એકાદશીનું વ્રત એવા લોકો માટે ખાસ ફળદાયી માનવામાં આવે છે કે જેઓ જીવનમાં મેન્ટલ સ્ટ્રેસ કહેતા માનસિક તણાવ અનુભવે છે, આર્થિક મુશ્કેલીઓ જે હતા કે પૈસાની તંગી છે, અથવા આધ્યાત્મિક ખાલીપણું અનુભવે છે. ભગવાન વિષ્ણુની ભક્તિ દ્વારા જીવનમાં નવી આશા અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પદ્મિની એકાદશી સાથે
એક બહુ મહત્વની પૌરાણિક કથા પણ છે. પ્રાચીન સમયમાં કૃતવીર્ય કરીને એક રાજા હતા. એ રાજા ખૂબ જ શક્તિશાળી હતા, ધર્મનિષ્ઠ હતા, પરંતુ તેમને સંતાન સુખની પ્રાપ્તિ ન હતી. રાજા અને તેમની પત્નીનું નામ પદ્મિની હતું. તો રાજા કૃતવીર્ય અને રાણી પદ્મિની પુત્ર કે તો સંતાન ન હોવાને કારણે અત્યંત દુઃખી રહેતા હતા. સંતાન પ્રાપ્તિ માટે બંને જણાએ અનેક યજ્ઞ કર્યા, દાન પૂજા કરી, છતાં પણ સફળતા મળી નહીં. જંગલમાં જઈને કઠોર તપ કર્યું. ઘણા વર્ષો સુધી ભગવાન વિષ્ણુની ઉપાસના કરી, છતાં પણ કોઈ સંતાન સુખ મળ્યું નહીં. એક દિવસ અત્રિ ઋષિના આશ્રમ પર માતા અનસુયાને મળ્યા. માતા અનસુયાએ રાણી પદ્મિનીને પદ્મિની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. દેવી અનસુયાએ કહ્યું કે આ વ્રત અત્યંત શક્તિશાળી છે અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. રાણી પદ્મિનીએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે અને નિયમપૂર્વક પદ્મિની એકાદશીનું વ્રત કર્યું. રાત્રિભર જાગરણ કર્યું. ભગવાન વિષ્ણુના નામનો જપ કર્યો. દાન અને પુણ્ય કર્યું. રાણીની નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેમને આશીર્વાદ આપ્યો. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેમને એક મહાન પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ. આગળ જઈ એ બહુ મોટો રાજા બન્યો. કથા આપણને શીખવે છે સાચી ભક્તિ, શ્રદ્ધા અને ધૈર્યથી ભગવાનની કૃપાની અવશ્ય પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ પદ્મિની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું. પ્રાતઃ કાળે એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, શક્ય હોય તો સ્નાન વખતે ગંગાજળનો ઉપયોગ કરવો. જો વધારે ગંગાજળ ન હોય તો 2 ટીપા ગંગાજળ પણ ઉમેરી શકાય. મન અને શરીરની શુદ્ધિ સાથે ભગવાનનું સ્મરણ કરવું. એવું નથી કે ગંગાજળ ના હોય તો સ્નાન ના થાય. ચોખ્ખું પાણી હોય એનાથી સ્નાન કરો તો પણ એ ગંગાજળ સમાન જ છે. કહેવાય છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવી અને વ્રતનો સંકલ્પ લેવો કે હે ભગવાન વિષ્ણુ, હું આજે પદ્મિની એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યો છું અથવા જઈ રહી છું. મને એ વ્રત કરવા માટેની આજ્ઞા આપજો, આશીર્વાદ આપજો અને વ્રતનું જે પુણ્ય ફળ છે એ મને અને મારા પરિવારને અર્પણ કરજો. આવું વ્રત કરીનો સંકલ્પ લઈ ભગવાનને ફૂલ, તુલસી અને ફળ અર્પણ કરવા. વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવાનના કોઈ પણ નામ તમે જાણતા હોય, દાખલા તરીકે ઓમ નમો ભગવતે વાસુદેવાય, જય શ્રી કૃષ્ણ, જે કોઈ પણ મંત્ર ભગવાન વિષ્ણુનો હોય એનો જાપ કરો. ભગવદ્ ગીતાના 2, 4, 5, 7 યથાશક્તિ શ્લોક અથવા અધ્યાયનું પઠન કરવું. વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો. આ દિવસે અન્નનું સેવન ટાળવું જોઈએ. ઘણા ભક્તો નિર્જળ ઉપવાસ પણ રાખતા હોય છે. જો સ્વાસ્થ્ય અનુરૂપ ન હોય તો ફળાહાર કરી અથવા ફરાળ કરીને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. પદ્મિની એકાદશીએ રાત્રે જાગરણ કરવું, ભગવાનના ભજન કીર્તન કરવા, નામ સ્મરણ કરવું, ગરીબોને અન્ન વસ્ત્ર નું દાન કરવું, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, જરૂરિયાતમંદોની સેવા કરવી. દ્વાદશીને દિવસે એટલે કે બારસને દિવસે
સવારે ઉઠી નાહી ધોઈ પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરી, ભગવાનને ભોગ અર્પણ કરી અને પારણા કરવા. પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી આપણને અનેક આધ્યાત્મિક અને માનસિક લાભ થઈ રહે છે. એટલે કે પદ્મિની એકાદશી એ આપણને સ્પિરિચ્યુઅલ નહીં પણ મેન્ટલ હેલ્થ માટે પણ એટલી જ જરૂરી છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ વ્રતથી જન્મો જન્મના પાપ દૂર થાય છે. મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ભગવાનના સ્મરણ અને ઉપવાસથી મન સ્થિર બને છે. સ્ટ્રેસ, ટેન્શન અને નેગેટિવ એનર્જીમાંથી મુક્તિ મળે છે. જે ઘરમાં પદ્મિની એકાદશીનું વ્રત થાય તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભગવાન વિષ્ણુની આ એકાદશી કરનાર વ્યક્તિ પર વિશેષ કૃપા વરસે છે. આ વ્રત કરનાર એ વૈકુંઠ ધામની પ્રાપ્તિનો અધિકારી બને છે. આજના વ્યસ્ત જીવનમાં ટેન્શન ભર્યા સ્ટ્રેસ વાળા જીવનની અંદર પણ પદ્મિની એકાદશીનું વ્રત આપણને આત્મચિંતન અને આધ્યાત્મિક શાંતિનો માર્ગ દર્શાવે છે. આધુનિક સમયમાં લોકો ભૌતિક સુખ પાછળ ગોળા થઈને દોડતા રહે છે, પણ આંતરિક શાંતિ કહેતા ઇનર પીસ ને ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉપવાસ, ધ્યાન અને ભગવાનનું સ્મરણ મનને સ્થિર કરે છે. ઉપવાસ કે તો ફાસ્ટ એ માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ આપણા શરીરને પણ આજના સમયમાં લોકો દોડતું જીવનને લીધે થઈ ખાવા પીવામાં પણ યોગ્ય કાળજી ન હોવાને લીધે ફાસ્ટ ફૂડ પણ ખોરાકની અંદર વધી ગયું છે. તીખું, તળેલું, તેલયુક્ત, ચીઝ બટરયુક્ત ખોરાક પણ વધી રહ્યા છે. તો આ બધાને લીધે શરીરની અંદર જે કોઈ પણ ઝેરી કચરો ભેગો થયો હોય એ એકાદશીનું વ્રત કરવાથી એ તત્વો બહાર નીકળે છે. તો નોટ ઓનલી સ્પિરિચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ બટ ઓલ્સો ધ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એ ઉપવાસ એ આપણને ખૂબ મહત્વનો છે. એકાદશીનું વ્રત આપણને સંયમ, ધીરજ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ દિવસે આપણે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, તુલસીનું પૂજન કરવું, કારણ કે તુલસી માતા એ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. ભજન કીર્તન કરવું, દાન આપવું, કોઈ પણ દુખ્યો વ્યક્તિ હોય એની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, સાત્વિક વિચાર રાખવો. આ દિવસે કોઈ સાથે ઝઘડો ન કરવો, ક્રોધ ન કરવો, માંસાહાર કે તો નોનવેજ અને નશાવાળી કોઈ પણ વસ્તુ, દારૂ, તમાકુ, ગાંજો, અફીણ, ચરસ એ બધાથી દૂર રહેવું. ખોટું ના બોલવું, કહેતા સત્યમ વદ, સાચું બોલવું, કોઈનું અપમાન કરવું નહીં. નકારાત્મક વિચારો, નેગેટિવ થોટ્સને ઇગ્નોર કરવા, કહેતા ટાળવા. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીનું પૂજન કરવાથી આ વ્રતનું ફળ એ અનેક ગણું મળે છે. તુલસીને પવિત્રતાની સાથે સાથે ભક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને કોઈ પણ ભોગ ધરાવો તો એની અંદર તુલસીનું પાન, તુલસી દળ અવશ્ય અર્પણ કરવું. તુલસી દળ વગરનો, તુલસી પર્ણ વગરનો ભોગ એ અધૂરો માનવામાં આવે છે. ઘરના આંગણે પણ શક્ય હોય તો તુલસીનો છોડ વાવો, તેમની નિયમિત પૂજા કરો. આ વસ્તુ આપણને પોઝિટિવ એનર્જી, સકારાત્મક ઉર્જા લાવે છે અને નેગેટિવ એનર્જીથી દૂર રાખે છે. પદ્મિની એકાદશી એ માત્ર વડીલો માટે જ નથી. એવું ના થાય ભાઈ વડીલો આ એકાદશીનું વ્રત એ ઉંમરલાયક વ્યક્તિઓ, સિનિયર સિટીઝન્સ ઓનલી વ્રત કરવું, પણ એવું નથી. જીવનમાં સફળતા માટે મહેનત જ નહીં, પરંતુ ધૈર્ય, સંયમ
અને સારા સંસ્કાર પણ જરૂરી છે. યુવાનો જો આધ્યાત્મિક માર્ગે ચાલશે તો જીવનમાં તેમને યોગ્ય દિશા અને માનસિક સંતુલન પ્રાપ્ત થશે. મિત્રો, પદ્મિની એકાદશી એ માત્ર એક ધાર્મિક તહેવાર જ નહીં, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને સકારાત્મક જીવન જીવવાનો એક અવસર છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનના દુઃખો દૂર થાય છે. મનમાં નવી આશા જન્મે છે. એકાદશી આપણને શીખવે છે કે સાચી ભક્તિ, સદાચાર અને સંયમથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકાય છે. ચાલો મિત્રો, આપણે સૌ પદ્મિની એકાદશીનું પવિત્ર વ્રત કરીએ, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીએ, સારા કાર્યો કરીએ અને જીવનને આધ્યાત્મિક પ્રકાશથી ઉજ્જવળ બનાવીએ. ભગવાન વિષ્ણુની કૃપા સૌ પર વરસતી રહે અને જીવનમાં સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.